हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। આપણે ગઈકાલના લેક્ચરમાં કલીલ કણોના ગુણધર્મો વિશે ભણ્યા હતા। કલીલ કણો છે ને એ ચાર પ્રકારના ગુણધર્મો ધરાવે છે। એમાંનો પહેલો ગુણધર્મ આપણે ભણી ચૂક્યા છીએ કે કલીલોને સંખ્યાત્મક ગુણધર્મ હોય છે। બીજો આપણે ભણી ચૂક્યા છીએ બ્રાઉનિયન ગતિ એટલે કે યાંત્રિક ગુણધર્મ। અને ત્રીજો ગુણધર્મ તમે ભણ્યા હતા કલીલનો પ્રકાશીય ગુણધર્મ અર્થાત ટિન્ડલ અસર। તો આ ટિન્ડલ અસર અહીંયા તમે ભણ્યા હતા બ્રાઉનિયન ગતિ। હવે આજે ટિન્ડલ અસર પ્રકાશીય ગુણધર્મ કદાચ આપણે છેલ્લે ડિસ્કસ કરી હતી, એટલે તમને રિવિઝન કરાવી દઉં। એક શબ્દમાં કહી દઉં તો જો આ સાચું દ્રાવણ હોય, સાચું દ્રાવણ ને એમાંથી જો પ્રકાશ પસાર કરવામાં આવે, અહીંથી પ્રકાશ બહાર પણ નીકળશે। સાચા દ્રાવણ પર શું આપાત કરો છો? પ્રકાશ। અહીંથી પ્રકાશ બહાર પણ નીકળશે પણ વચ્ચે પ્રકાશ ગાયબ થઈ જશે। એટલે તમે સૂક્ષ્મ દર્શક યંત્રથી જોશો તો પ્રકાશનો જે માર્ગ છે એ જોઈ શકાતો નથી। કોની વાત છે? આ સાચા દ્રાવણની વાત છે કે સાચા દ્રાવણમાં જો અંધારામાં એને મૂકો અને પ્રકાશ પસાર કરો તો પ્રકાશનું અહીંયા પારગમન પણ દેખાશે, પણ અહીંયા માઇક્રોસ્કોપથી પ્રકાશનો જે રસ્તો છે, પ્રકાશનો માર્ગ ગાયબ થઈ જશે। તમે અહીંયા પ્રકાશનો માર્ગ જોઈ શકતા નથી સાચા દ્રાવણમાં। જ્યારે તમે કલીલ દ્રાવણ પર પ્રકાશ આપાત કરશો તો અહીંયા તમને પ્રકાશનો માર્ગ જોવા મળે છે, એ બી પ્રજ્વલિત પ્રકાશીય લીસોટા। સાચા દ્રાવણને કલીલ દ્રાવણથી જુદા પાડવા માટેની આ એક બહુ સરસ કસોટી છે કે જો અહીંયા પ્રકાશ આપાત કર્યો તો પ્રકાશનો માર્ગ નથી દેખાતો તો સાચું દ્રાવણ, ને અહીંયા માઇક્રોસ્કોપ મૂકીને અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોશો તો તમને મસ્ત પ્રકાશનો માર્ગ દેખાશે, પ્લસ રંગીન દેખાશે। જુદા જુદા રંગો પણ તમે અહીંયા નિહાળી શકો છો। જે અહીંયાનું પ્રકીર્ણન થશે એના કારણે જુદી જુદી આવૃત્તિના રંગો રચાશે। એટલે આ કલીલનો ગુણધર્મ છે, એક લાઈનમાં ફરી સમજાવું તો કે જ્યારે કલીલ કણ પર પ્રકાશ આપાત થાય, કલીલ કણ પર પ્રકાશ આપાત થાય તો પ્રકાશનું પ્રકીર્ણન કરે છે। પ્રકાશનું શું કરે છે? પ્રકીર્ણન કરે છે। કલીલ કણ પ્રકાશનું વિખેરણ કરે છે, જેના લીધે પ્રજ્વલિત શાઇન ચમકતા તારાઓ સ્ટાર્સ તમને દેખવા મળે છે। અને આ ઘટના કલીલો વડે થાય છે અને એ પ્રકાશીય ગુણધર્મ છે કલીલોનો, એ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે આપણે કલીલનો ચોથો અને તમારા માટેનો આઈએમપી ગુણધર્મ કે જેના પર આખા ચેપ્ટરનો આધાર છે એ શીખવા જઈ રહ્યા છીએ। અને એ વન ઓફ ધ વેરી મોસ્ટ આઈએમપી ગુણધર્મ કલીલોનો વિદ્યુતીય ગુણધર્મ। કલીલોનો કયો ગુણધર્મ બાળકો? વિદ્યુતીય ગુણધર્મ। હવે આનો અર્થ શું છે એ સમજીએ તો કે જ્યારે કોઈ કલીલ બને છે ત્યારે એ કલીલમાં શું બે વસ્તુ હોય? આને શું કહીશું? તો કે વિક્ષેપણ માધ્યમ કહીશું, પરિક્ષેપણ માધ્યમ। તમારી બુક પ્રમાણે વિક્ષેપણ અથવા પરિક્ષેપણ માધ્યમ। અને પરિક્ષેપણ માધ્યમમાં કલીલ કણો ફેલાયેલા હોય છે। પરિક્ષેપણ માધ્યમમાં કલીલ કણો ફેલાયેલા હોય છે જેને પરિક્ષેપિત
પરિક્ષેપિત કલા કહેવાય. શું કહેવાય એને? પરિક્ષેપિત કલા. એટલે અહીંયા જે વિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાની વાત કરીએ તો પરિક્ષેપિત કલા અર્થાત કે જે કલિલ કણો છે તે વીજભાર ધરાવે છે. અગત્યની વાત કે કલિલ કણો શું ધરાવે છે? વીજભાર ધરાવે છે. બહુ જ મોસ્ટ ટાઈમની વાત. કલિલ કણો, દાખલા તરીકે દૂધ એક કલિલ દ્રાવણ છે, તો એમાં ફેલાયેલા જેટલા દૂધના કણો છે એ તમામ કણો પર વીજભાર હોય છે. પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. તો અહીં વીજભાર પણ તમામ કલિલ કણોનો વીજભાર સેમ. જેમ આપણે એને પહેલા ડિસ્કસ કરી હતી કે આર્સેનિયસ સલ્ફાઇડનો સોલ S2S3 નો સોલ છે. તો આ આર્સેનિયસ સલ્ફાઇડનો સોલ ઋણ વીજભારી કલિલ છે. આવું ભણ્યા હતા. આનો અર્થ એવો થયો કે આ જે આર્સેનિયસ સલ્ફાઇડના જે કણો છે એ તમામ કણો પર ઋણ વીજભાર હોય છે. તમામ કણો પર શું હોય છે? ઋણ વીજભાર. પણ FeOH થ્રાઇસનો સોલ આ ધન વીજભારી કલિલ છે. તો આનો અર્થ એવો થયો કે આમાં જેટલા પણ કલિલ કણો હશે ફેરિક હાઇડ્રોક્સાઇડના એ તમામ કલિલ કણોનો વીજભાર ધન છે. મારી વાત અહીંયા એ છે કે કલિલ કણો વીજભાર ધરાવે છે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. હવે ક્વેશ્ચન થાય તો મેડમ શું આપણે કલિલ દ્રાવણમાં હાથ ડુબાડીએ તો આપણને કરંટ લાગે? જો એ વીજભાર ધરાવતા હોય તો આપણને કરંટ લાગવો જોઈએ. પણ દૂધ પીતા પીતા તમને કરંટ લાગ્યો હોય એવું કોઈ દાડો બન્યું છે? તો નહીં બન્યું. દૂધ પીતા પીતા કરંટ લાગવાનો નથી. એનું કારણ શું? તો પછી તમે એક બાજુ એવું કહો છો કે વીજભાર ધરાવે છે, બીજી બાજુ એવું કહો છો કે કરંટ નથી લાગતો, તો એવું શા માટે? તો એવું સમજીએ આપણે કે કેમ એવું થાય છે. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પરિક્ષેપિત કલા ધારો કે ધન વીજભાર ધરાવે છે. તમામ કલિલ કણો કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર. તો એની સામે વિક્ષેપણ માધ્યમના જેટલા કણો છે એ ઋણ વીજભાર ધરાવશે. કયો વીજભાર ધરાવશે? ઋણ વીજભાર. અર્થાત કોઈ બી કલિલમાં જેટલા ધન વીજભારી કણો હશે ને એટલા જ ઋણ વીજભારી કણો પણ હાજર હશે. એટલે કલિલમાં ધન વીજભારી કણોની સામે ઋણ વીજભારી કણો પણ સમાન સંખ્યામાં પ્રેઝન્ટ હોય છે. પરિણામે ધન જેટલો એટલો જ ઋણ, એટલે વીજભાર તટસ્થ બને. એટલે કલિલો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય પણ કલિલ કણ વીજભાર ધરાવે છે. હવે આનો ફાયદો શું? તો કે આનો ફાયદો એ કે હવે ધારો કે આર્સેનિયસ સલ્ફાઇડ છે, આના તમામ કણો ઋણ વીજભારી છે. મતલબ કે એક કણ બીજા કણ ત્રીજા કણ બધાનો વીજભાર સમાન છે. હવે વિચારો કે સમાન કણો હોય, સમાન કણો તો સમાન વીજભાર હશે અને સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. સમાન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. ને સમાન વીજભારો વચ્ચે જ્યારે અપાકર્ષણ થાય ને બાળકો, તો એના કારણે આ કલિલો એકબીજા સાથે ચોંટી જતા નથી. ને સતત અપાકર્ષણને કારણે કલિલો આમ તેમ ભટક્યા જ કરશે અને ભટકવાના કારણે કલિલ કણો તળિયે નહીં બેસી જાય. અર્થાત કલિલને સ્થાયીતા પ્રાપ્ત થાય છે. દરેક કણનો વીજભાર સમાન છે, એના લીધે શું ફાયદો થાય છે? કલિલને સ્થાયીતા પ્રાપ્ત થાય છે. તો અહીં કલિલ કણો માટે ખાસ અગત્યની વાત બાળકો યાદ રાખજો કે આ જે કલિલ કણો છે એમાં કણો જે છે એ ધન વીજભાર ધરાવે તો માધ્યમમાં ઋણ વીજભાર
વીજભારિત કણો હશે. જો આ ઋણ વીજભારિત ધરાવે છે તો માધ્યમ પાસે ધન વીજભારિત કણો હશે. હવે વિચારો સરસ મજાનું. ચલો અહીંયા જ આપણે દોરી દઈએ કે અહીંયા જે પરિક્ષેપિત કલા છે એના પાસે પણ વીજભાર છે, પરિક્ષેપણ માધ્યમ છે, એના પાસે પણ વીજભાર છે. ધારો કે આના પાસે ધન વીજભાર છે અને માધ્યમ પાસે ઋણ વીજભાર છે. અર્થાત આ જે દ્રાવણ જે છે, માધ્યમ એટલે દ્રાવક ક, એ ઋણ વીજભારિત છે અને જે કણો છે ધન વીજભારિત છે. હવે જો બાય ચાન્સ આમાં ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે, શું મૂકવામાં આવે? ઇલેક્ટ્રોડ. અર્થાત આને વીજભાર આપવામાં આવે. ધારો કે હું આને ધન વીજભારિત બનાવું છું, આને હું ઋણ વીજભારિત બનાવું છું. આ નેગેટિવ ઇલેક્ટ્રોડ છે, આ પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે. આ ઋણ વીજભારિત છે, આ ધન વીજભારિત ઇલેક્ટ્રોડ છે. અને દ્રાવણમાં આ ધન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોડને મૂકવામાં આવે તો શું થાય? તો કે બધાને ખબર છે, ધન હશે ને ત્યાં ઋણ આયનો આકર્ષાશે અને ઋણ હશે ને ત્યાં ધન આયનો આકર્ષાશે. હવે જો તમારા કલીલ કણો અહીંયા ધન વીજભારિત છે તો તમામ કલીલ કણો ક્યાં જશે બાળકો? ઋણ વીજભાર તરફ. કલીલ કણો ઋણ ઇલેક્ટ્રોડ તરફ માઇગ્રેટ થાય. કલીલ કણોનું સ્થાનાંતર ઋણ ઇલેક્ટ્રોડ તરફ થશે અને આ કલીલ કણોનું સ્થાનાંતરણ થવાની જે ઘટના છે ને બાળકો, એ ઘટનાનું નામ છે ઇલેક્ટ્રોફોરેસિસ. આ ઘટનાનું શું નામ છે? ઇલેક્ટ્રોફોરેસિસ. કલીલ કણોના સ્થાનાંતરણ થવાની ઘટનાનું શું નામ છે? ઇલેક્ટ્રોફોરેસિસ. પણ સેમ ટાઈમ, સેમ વખતે જો કલીલ કણો ધન વીજભારિત છે તો એનો માધ્યમ ઋણ વીજભારિત કણો ધરાવતો હશે. તો માધ્યમનું માઇગ્રેશન ક્યાં થશે? તો કે માધ્યમ એટલે આમ આપણા મનમાં ખબર જ છે કે એ દ્રાવક ક છે. પરિક્ષેપણ માધ્યમ જે છે એ ઋણ વીજભારિત છે તો એ ધન ઇલેક્ટ્રોડ તરફ જશે. જેનો વીજભાર ઋણ હોય ધન બાજુ જાય, જેનો વીજભાર ધન હોય એ ઋણ બાજુ જાય. તો વિક્ષેપણ માધ્યમ જે છે એ ધન ઇલેક્ટ્રોડ તરફ જશે અને આ વિક્ષેપણ માધ્યમને પેલી બાજુ એટલે માધ્યમના કણો આમ જશે અને કલીલ કણો આમ આવશે. એકબીજાના ઓપોઝિટ વીજભાર તરફ આકર્ષણ થશે અને વિક્ષેપણ માધ્યમ ધન ઇલેક્ટ્રોડ તરફ જાય. આ ઘટનાને વિદ્યુત અભિસરણ કહેવાય. આ ઘટનાને શું કહેવાય? વિદ્યુત અભિસરણ, ઇલેક્ટ્રો ઓસ્મોસિસ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રો ઓસ્મોસિસ, વિદ્યુત અભિસરણ. અભિસરણની ઘટના દ્રાવણો ચેપ્ટરમાં તમને યાદ કરાવી દઉં કે જ્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકના અણુઓનું પ્રસરણ થાય છે. ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકોના અણુઓનું પ્રસરણ થાય છે. આ ઘટનાને આપણે અભિસરણ કહેતા હતા, પણ આ વિદ્યુતના કારણે થયું એટલે આ વિદ્યુત અભિસરણ કહેવાય. એટલે અહીંયા જે દ્રાવકનો ફ્લો જે જાય એને વિદ્યુત અભિસરણ, ઇલેક્ટ્રો ઓસ્મોસિસ કહેવાય. જ્યારે કલીલ કણોનું સ્થાનાંતરણ થવાની જે ઘટના છે ને એને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. હવે આ ઇલેક્ટ્રોફોરેસિસની ઘટના દ્વારા આપણા ટેક્સ્ટબુકમાં એના માટે ગુજરાતી શબ્દ છે વૈદ્યુત કણ સંચલન. વૈદ્યુત કણ સંચલન. કઈ રીતે ખબર પડી કે કલીલ કણો વીજભાર ધરાવે છે? તો કલીલ કણો વીજભાર ધરાવે છે આ ગુણધર્મ એ કઈ રીતે ચેક કરી શકાય? એના માટે ચોપડીમાં તમને ઇલેક્ટ્રોફોરેસિસ નામનું સાધન પણ આપ્યું છે, વૈદ્યુત કણ સંચલન.
કેવું સાધન હોય છે બાળકો કે યુ શેપ ની એક ટ્યુબ હોય છે, યુ શેપનો એક ટ્યુબ હોય આવી રીતે, અને આ જે ટ્યુબ છે એ ટ્યુબ અહીંયા ઇલેક્ટ્રોડ મૂકેલા છે, વિદ્યુત કણ સંચલનમાં ઇલેક્ટ્રોડ મૂકેલા છે. ધારો કે આને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડો, કેથોડ આને બેટરીના ધન ધ્રુવ સાથે જોડો, એનોડ. હવે તમારે જે પણ દ્રાવણને ચેક કરવું છે, ધારો કે મારે ચેક કરવું છે H2S3 આર્સેનિયમ સલ્ફાઇડ, તો આ જે ફનેલ છે ને એમાંથી કલીલ દ્રાવણ અહીંયા રેડવામાં આવે, એટલે અહીંયા કલીલ દ્રાવણ ભરી દેવાનું. હવે તમને ખબર છે કે કલીલ કણોનો વીજભાર ચેક કરવો છે, આપણે માધ્યમનો ચેક નથી કરવો. અને કલીલ કણોને માઇગ્રેટ થવાની ઘટનાને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ કહેતા હતા, વિદ્યુત કણ સંચલન કહેતા હતા. તો આમાંથી જે કલીલના કણો છે એ કલીલના કણો ધન વીજભાર તરફ માઇગ્રેટ થશે. કલીલ કણોનું માઇગ્રેશન કઈ તરફ થશે? ધન ઇલેક્ટ્રોડ તરફ. અને કલીલ કણો જો ધન ઇલેક્ટ્રોડ તરફ જાય તો ધનથી આકર્ષણ ઋણને હોય, વિરુદ્ધ વીજભારો વચ્ચે આકર્ષણ હોય. તો ધનથી આકર્ષણ કોને છે? ઋણને. એટલે સમજી જવાનું કે આ કલીલ જે છે ને એ ઋણ વીજભારિત કલીલ છે. આ કલીલ બાળકો કેવું છે? ઋણ વીજભારિત કલીલ છે. તો આ એક આજે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી આપણે શીખ્યા કે જે કલીલ કણો છે એને વિદ્યુતીય ગુણધર્મો હોય છે. કલીલ કણોને વિદ્યુતીય ગુણધર્મો હોય છે, અર્થાત કલીલ કણો વીજભાર ધરાવે છે, અને જે માધ્યમ છે એ એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવે. એટલે કલીલની અંદર જેટલા વીજભારિત ધન વીજભારિત કણો હોય છે એટલા જ ઋણ વીજભારિત કણો હોય છે. એટલે ઓવરઓલ વીજભાર કલીલનો તટસ્થ થઈ જાય. અને કલીલ કણો પર વીજભાર હોવાના કારણે જેટલા પણ કલીલ કણો છે કાં તો ધન કાં તો ઋણ સમાન વીજભાર ધરાવે, અને સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય. એટલે એક કણને બીજો કણ સતત અપાકર્ષણ કરે છે, અને સતત અપાકર્ષણ કરે એના કારણે કલીલોને સ્થાયીતા મળે છે. એટલે કલીલો સ્થાયી છે. કલીલના કણો તળિયે બેસી જતા નથી. એનું કારણ કલીલ કણો પર વીજભાર છે. એટલે કલીલોને સ્થાયીતા આપતું એક અગત્યનું પરિબળ છે કલીલ કણો પર વીજભાર. અને બીજું પરિબળ છે કલીલોના યાંત્રિક ગુણધર્મો, જેમાં કલીલ કણો અને વિક્ષેપન માધ્યમના કણો સતત ગતિમાં હોય છે, અને ગતિના કારણે અંદર અથડામણો થાય છે ને પરિણામે કલીલ કણો તળિયે બેસતા નથી. એટલે સોલ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. હવે આપણે આગળ વધીએ કે કયો કલીલ ઋણ વીજભારિત હશે ને કયો કલીલ ધન વીજભારિત હશે. પરીક્ષામાં આવા પ્રશ્નો તમને પૂછાશે. આ પ્રશ્નો કેવી રીતે ક્રેક કરવા, આ એક બહુ જ અગત્યની વાત છે. આ ખરેખર બહુ મોસ્ટ ટાઈમની ટોપિક છે. હવે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. ઘણી બધી ઘટનાઓ જે આપણે સમજવાની બાકી છે. ધારો કે મારી પાસે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે ને એમાં વધુ પ્રમાણમાં Ki ઉમેરવામાં આવે છે. વધુ પ્રમાણમાં Ki ઉમેરવામાં આવે છે. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં હું વધુ પ્રમાણમાં શું ઉમેરું છું? Ki. તો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં વધુ પ્રમાણમાં Ki ઉમેરવામાં આવે તો શું બનશે? તો કે અવક્ષેપ મળશે. શું મળશે બાળકો? અવક્ષેપ. કોના? તો કે સિલ્વર આયોડાઇડના, AgI ના અવક્ષેપ મળશે. આ વધુ પ્રમાણમાં છે, આ લિમિટેડ છે એટલે મર્યાદિત જથ્થામાં છે, ઓછા પ્રમાણમાં છે. આનો જથ્થો કેવો છે? મર્યાદિત.
AgNO3 KI બને છે શું અવક્ષેપમાં AgI. હવે એકદમ સિમ્પલ રીતે વિચારો કે AgI ના અવક્ષેપ બન્યા તો વધ્યું શું? દ્રાવણમાં શું પડી રહ્યું હશે? Ag વપરાયું, I વપરાયું, દ્રાવણમાં શું પડી રહ્યું હશે? તો કે K+. હવે આ વધુ પ્રમાણમાં છે એટલે જેટલો Ag હતો એટલો I વપરાયો હશે. એ સિવાય પણ વધારાનો I- હશે અને બીજું શું હશે? NO3-. બહુ જ શાંતિથી વિચારશો તો બહુ સિમ્પલ ફિનોમિના છે, મજાની ફિનોમિના છે, લોજિકલ છે, સજ્જે કોકું પડે એવું નથી કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં જો હું Ki ઉમેરું છું વધુ પ્રમાણમાં તો વોટ વિલ હેપન હિયર? તો મને AgI ના અવક્ષેપ મળવાના છે. તો જે નથી વપરાવાનું આ મર્યાદિત છે, આ જેટલો છે એટલો વપરાઈ જશે, જે પડ્યો હશે ને એ આયોડાઇન અહીંયા મળશે, K+ મળશે ને NO3. હવે હું તમને એક મેથડ યાદ કરાવું. પેપ્ટીકરણની પદ્ધતિ આપણે ભણ્યા હતા. પેપ્ટીકરણમાં શું ઘટના બની હતી એ સમજો કે આપણે સોલ બનાવવાનો હતો FeOH થ્રાઇસ નો સોલ બનાવવાની ઈચ્છા હતી. તો આપણે FeOH થ્રાઇસ ના અવક્ષેપ લાવ્યા હતા. શેના અવક્ષેપ લઈ આવ્યા હતા? FeOH થ્રાઇસ ના. આ અવક્ષેપને આપણે એક પેપ્ટીકરણ કારકમાં ઉમેર્યો હતો. અવક્ષેપને શેમાં ઉમેર્યો હતો? પેપ્ટીકરણ કારકમાં. આ અવક્ષેપ માટે જે પેપ્ટીકરણ કારક પસંદ કરવામાં આવ્યો હતો ત્યારે મેં કીધું હતું કે ખાસ ધ્યાન રાખવાનું કે જે અવક્ષેપ છે એનો ધન આયન અથવા અવક્ષેપના ઋણ આયન સાથે, કાં તો અવક્ષેપના ધન આયન સાથે કાં તો અવક્ષેપના ઋણ આયન સાથે આ વિદ્યુત વિભાજ્યના આયનો કોમન હોવા જોઈએ. જો હું પેપ્ટીકરણ કારક તરીકે FeCl3 પસંદ કરું છું તો આમાં પણ Fe+3 છે ને આમાં પણ Fe+3 છે. આને કહેવાય પસંદગીયુક્ત આયનોનું અધિશોષણ અથવા પસંદગીશીલ અધિશોષણ પણ કહી શકાય. આમાં પસંદગી છે. અહીંયા જે આયનો છે FeOH થ્રાઇસમાં એમાં ધન આયન Fe+3 છે. તો જે આયન કોમન હશે, કોમન એનું જ અધિશોષણ થશે. આ બંને વચ્ચે કોમન Fe છે તો એ Fe નું અધિશોષણ થશે. પણ હું પેપ્ટીકરણ કારક તરીકે ધારો કે એને OH નાખી દઉં તો OH- ઋણ આયન ને આ ઋણ આયન કોમન થશે. તો એ વખતે અધિશોષણ OH- નું થશે. એટલે જે આયન કોમન હોય ને એનું અધિશોષણ થાય. આ એક ઇમ્પોર્ટન્ટ વાત તમારે યાદ રાખવી પડે. તો પેપ્ટીકરણની ઘટના દરમિયાન પસંદગીયુક્ત આયનોનું અધિશોષણ આપણે ભણ્યા હતા. હવે વિચારો કે આપણી પાસે જે સોલ છે એમાં અવક્ષેપ શેના મળ્યા છે? તો કે અવક્ષેપ તમને મળ્યા છે AgI ના અવક્ષેપ મળ્યા છે. AgI ના અવક્ષેપ મળ્યા છે. ઘન અવક્ષેપ, ઘન કન્ડિશનમાં AgI ના અવક્ષેપ મળે. હવે AgI અને આ ત્રણ આયનો છે એમાં કોમન, આમાં કયા બે? આ બંનેમાં શું કોમન થાય? વિચારો શું કોમન થાય? AgI અને આ ત્રણ આયનોમાં કોમન આયન બંનેમાં હોય એવું કયું? I-. બહુ જ સિમ્પલ ફિનોમિના છે કે I- કોમન છે અને જે કોમન આયન હોય ને એ હવે એના અવક્ષેપ જે છે આ અવક્ષેપની સપાટી પર અધિશોષણ પામશે. જે કોમન આયન હશે એ અવક્ષેપની સપાટી પર શું પામશે બાળકો? અધિશોષણ પામશે અને આ વીજભારિત લેયર બનાવે છે. એટલે આને હું કહી શકાય કે AgI - I
ને કોઈ પણ માણસને ખબર પડી જાય કે આ કલીલ કયો વીજભાર ધરાવે છે તો કે ઋણ વીજભારિત કલીલ બનશે. ટૂંકમાં હું ઓછા AgNO3 માં વધુ પ્રમાણમાં Ki ઉમેરું તો ઋણ વીજભારિત કલીલનું નિર્માણ થશે. કયા કલીલનું નિર્માણ થશે? ઋણ વીજભારિત. કેમ તમને સમજાઈ ગયું હશે કે Agi ના અવક્ષેપ મળશે. આ વધુ પ્રમાણમાં છે તો વધારાનો આયોડીન અહીંયા રહેશે. K+NO3- કોમન આયન છે, વધારાનો આયોડાઇડ અહીંયા પડ્યો છે અને આ બંનેમાં કોમન આયોડીન થાય તો અહીંયા આયોડીનનું અધિશોષણ થશે ને આ પ્રથમ સ્તરનું નિર્માણ થયું. ને આ પ્રથમ સ્તર ફિક્સ્ડ લેયર કહેવાય. ફિક્સ્ડ લેયર આ ફિક્સ્ડ હોય છે. આ ફિક્સ લેયર છે, સ્થિર લેયર છે, સ્થિત લેયર છે એવું કહી શકાય. હવે વિચારો કે આ અવક્ષેપ નાખ્યા પછી તમે આવી રીતે પાત્રની અંદર આમાં અવક્ષેપ નાખેલા છે, અહીંયા I- નું અધિશોષણ થયું છે, પણ તમને ખબર છે કે દ્રાવણમાં બીજા પણ આયનો છે, K+ પણ છે, NO3- પણ છે. દ્રાવણમાં બીજા કયા આયનો છે? Ki આયનો છે જ હજી ઓલરેડી. તો ધીરે ધીરે આની બાજુમાં હવે વિચારો કે ઋણથી કોણ આકર્ષાય તો કે ધન. આમાં K+ આ વધુ પ્રમાણમાં છે, I- શોષાયા પછી K+ બી પડી રહ્યા છે તો I- ની બાજુમાં બીજો લેયર બનવા લાગશે K+ નો. બીજો લેયર કોનો બનશે? K+. બટ આ મોબાઈલ લેયર છે, આ ફિક્સ્ડ લેયર નથી. મોબાઈલ લેયર છે એટલે ગતિશીલ સ્તર જેને કહેવાય. ગતિશીલ સ્તર કઈ રીતે ગતિશીલ? તો કે આ તૂટી શકે છે, ગમે ત્યારે તૂટી જશે. હવે દ્રાવણમાં બીજા પણ ઘણા બધા I- K+, I- K+, વધારાના આયનો, અહીંયા જેટલા આયનો હતા ધન ઋણ ધન ઋણ ધન ઋણ, આ આયનો ધીરે ધીરે સરકીને અહીં આવી ગયા. આમાંના ધન આયનો ખસીને અહીં આવી ગયા. સમજી રહ્યા છો? એટલે આ પ્રથમ લેયર, આ બીજું લેયર, આ સ્થિત લેયર, આ ગતિશીલ લેયર ગમે ત્યારે આ તૂટી શકે છે. અને ફિઝિક્સની ફિનોમિના છે, કેપેસિટર તમે ભણ્યા હોય તો એક ઇલેક્ટ્રોડ પર નેગેટિવ પોટેન્શિયલ ને બીજી બાજુ પોઝિટિવ પોટેન્શિયલ હોય તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવાના કારણે પોટેન્શિયલ ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? પોટેન્શિયલ. તો અહીં પણ સેમ ઘટના દેખાય છે. એક લેયર નેગેટિવ, બીજો લેયર પોઝિટિવ, અને આ બંને ઓપોઝિટ લેયરોના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે અને એ જે તફાવત ઉત્પન્ન થાય છે ને છોકરાઓ, એને ઝીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ઝીટા પોટેન્શિયલ શું કહેવામાં આવે છે? એને ઝીટા પોટેન્શિયલ. તો ઝીટા પોટેન્શિયલ માટે ચોપડીમાં તમને વ્યાખ્યા આપી છે કે ભાઈ સ્થિર સ્તર અને વિદ્યુત વીજભારિત સ્તરના વચ્ચેના પોટેન્શિયલ તફાવતને, આ વાળો સ્થિર સ્તર એના પર એક પોટેન્શિયલ છે. આ કેપેસિટર જેવી રચના છે. ફિઝિક્સ કેપેસિટર ભણવાના છો, ભણ્યા છો તો સ્થિર સ્તર અને ગતિશીલ સ્તર વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલ ડ્રોપને या પોટેન્શિયલ વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલ તફાવતને ઝીટા પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય? ઝીટા પોટેન્શિયલ. વીજગતિક પોટેન્શિયલ. શુદ્ધ ગુજરાતી કર્યું છે આ લોકોએ, અઘરું છે આનું ગુજરાતી. શું નામ આપ્યું છે? વીજગતિક ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ અથવા ઝીટા પોટેન્શિયલ. તો આ ઝીટા પોટેન્શિયલ ફરી સમજો બાળકો, આખી ફિનોમિના તમને ફરી સમજાવું છું કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં વધારે પ્રમાણમાં Ki ઉમેર્યું
તો સિલ્વર અને આયોડિન વચ્ચે પ્રક્રિયા થઈ અને સિલ્વર આયોડાઇડના અવક્ષેપ મળ્યા. એટલે આ રહ્યા આપણા અવક્ષેપ. હવે આ જે સિલ્વર આયોડાઇડના અવક્ષેપ મળ્યા એના પર પસંદગી યુક્ત અધિશોષણની ઘટના બનશે. કઈ રીતે? તો કે AgI ના અવક્ષેપ મળ્યા પછી બાકી શું રહ્યું? તો કે K+ વધુ પ્રમાણમાં આયોડિન છે તો I- પણ વધ્યું અને આનો NO3- વધ્યો. હવે પસંદગી એટલે કોમન હોવો જોઈએ. આ કોમન આયન છે, બંને વચ્ચે કોમન આયોડિન છે, અહીંયા આયોડિન છે, અહીં પણ આયોડિન છે. જે કોમન હોય એનું જ અધિશોષણ થાય. એટલે આ સિલ્વર આયોડાઇડની સપાટી પર I- ના અધિશોષણની ઘટના બને છે. શેની ઘટના બની છે? I- એટલે પહેલું લેયર બની ગયું જેને પ્રથમ લેયર અથવા ફિક્સ્ડ લેયર કહેવાય. પ્રથમ લેયર અથવા શું કહેવાય છે એને? ફિક્સ્ડ લેયર કહેવાશે. હવે તેમ છતાં પણ દ્રાવણમાં હજી ધન આયનો ઋણ આયનો છે જ. એટલે હજી અહીંયા આ બાજુ ઘણા બધા આયનો પ્રેઝન્ટ છે. એમાંથી નીકળીને ઋણ વડે કોણ આકર્ષાય? તો ફરીથી ધન આકર્ષાય. એટલે દ્રાવણના ધન આયનોનું ફરીથી અહીંયા આકર્ષણ થાય, બીજું એક લેયર બને છે. એ વાળા લેયરને ગતિશીલ અથવા મોબાઈલ લેયર કહેવાય. અને આ બે લેયર વચ્ચે કેપેસિટર જેવી રચના બની આ બે લેયરના લીધે. અને આ બે લેયરની વચ્ચે જે ઉદ્ભવતો પોટેન્શિયલ છે એને ઝીટા પોટેન્શિયલ કહેવાય. આ કયો પોટેન્શિયલ કહેવાય બાળકો? ઝીટા પોટેન્શિયલ. હવે બીજું કોમન લોજિક સમજો કે આ જ AgNO3 ને Ki ના દ્રાવણમાં આ મર્યાદિત હોય અને આ વધુ પ્રમાણમાં હોય તો શું ઘટના બને છે એ સમજો. કે હવે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં અને Ki માં મર્યાદિત અને વધુ પ્રમાણમાં આ એટલે અવક્ષેપ આવશે AgI ના. તો અહીંયા મર્યાદિત જે છે એ પૂરેપૂરો વપરાઈ જશે. મર્યાદિત આયોડિન છે આ પૂરેપૂરો વપરાઈ જશે. તો વધ્યું શું? તો કે I તો પતી ગયું તો K+ વધશે. બીજું Ag આ મર્યાદિત છે એટલે જેટલો આયોડિન હશે એટલો જ Ag વપરાશે. વધારાનું Ag+ વધશે આમાં અને નાઇટ્રેટ વધશે. હવે વિચારો કે આમાં કોનું પસંદગી થશે? તો કે આ બંનેમાં કોમન કશું દેખાય છે? તો કે હા, સિલ્વર કોમન છે. એટલે આ સંજોગોમાં અહીંયા જે અવક્ષેપ છે AgI ના ત્યાં પસંદગી યુક્ત અધિશોષણમાં Ag+ નું અધિશોષણ થશે. એટલે AgI / Ag+ નો સોલ મળશે. એટલે આ સોલ કેવો બને? ધન વીજભારિત સોલ બને. આ સોલ કેવો બનશે? ધન વીજભારિત સોલ. એટલે ક્વેશ્ચન આવશે જ એક્ઝામમાં આવા કે તમને બે દ્રાવણો આપ્યા હશે. આ બે દ્રાવણોમાં કોઈ મર્યાદિત હશે, કોઈ વધુ પ્રમાણમાં હશે તો બહુ જ શાંતિથી આ રીતે આયનો લખી દેવાના. અને આયનો લખવાની ખબર પડી જશે કે કયા આયનો વધારે છે, કયા ઓછા હશે. જે કોમન હશે ને એનું જ અધિશોષણ થશે. કોમન આયનનું જ અધિશોષણ થશે. તો આ સિવાય પણ એક બીજું ઉદાહરણ છે તમારી ટેક્સ્ટબુકમાં એને પોસ્ટ કરો. ચલો બીજું ઉદાહરણ છે બાળકો. આપણે હમણાં જે AgI ના અવક્ષેપ સાથેનું જે ઉદાહરણ હતું એવું જ બીજું સરસ મજાનું ઉદાહરણ આપણી ટેક્સ્ટબુકમાં છે કે વધુ પ્રમાણમાં ફેરિક ક્લોરાઇડને ગરમ પાણીમાં નાખવામાં આવે. વધારે પ્રમાણમાં ફેરિક ક્લોરાઇડ છે, આ વધારે પ્રમાણમાં છે ને એને ગરમ પાણીમાં નાખવામાં આવે તો એમાં જલીય અથવા જળયુક્ત ફેરિક હાઇડ્રોક્સાઇડનો ધન વીજભારિત સોલ મળે છે. તો આ જે સોલ છે એનું સૂત્ર થશે Fe2O3 XH2O. Fe2O3 XH2O. Fe2O3 XH2O ઓબ્લિક. હવે વિચારો કે આ જે અવક્ષેપ મળ્યા આ Fe2O3 XH2O ના જે અવક્ષેપ મળ્યા પણ દ્રાવણમાં વધારે પ્રમાણમાં FeCl3 હતું
એટલે અવક્ષેપ પ્લસ વધારે પ્રમાણમાં શું પડી રહ્યું હશે Fe+3. તો આની સપાટી પર કોમન આયન FeCl3 વધારે પ્રમાણમાં છે, દ્રાવણમાં Fe+3 વધારાના પડ્યા હશે એટલે ધન આયન ને ધન આયન કોમન થશે તો Fe+3 નું અધિશોષણ થશે તો આ તમને ધન વીજભારિત કલીલ મળશે. આ કેવો કલીલ મળશે? ધન વીજભારિત કલીલ. પણ આ જ ફેરિક ક્લોરાઇડના દ્રાવણમાં જો NaOH ઉમેરવામાં આવે તો Fe2O3 કલીલ તો મળશે પણ અહીંયા વધુ પ્રમાણમાં NaOH હશે તો હાઇડ્રોક્સાઇડ આયન અહીંયા કોમન થશે OH-. તો Fe2O3 તો આ કલીલ કેવો બનશે? ઋણ વીજભારિત કલીલ બનશે. એટલે અહીંયા ધન આયન વધારે છે અને ધન આયન કોમન પણ છે એટલે Fe નું અધિશોષણ થાય. આમાં OH- બંનેમાં કોમન છે તો OH- નું અધિશોષણ થાય જે કેવું કલીલ આપે છે બાળકો? ઋણ વીજભારિત કલીલ આપે છે. તો આ એક સરસ મજાનો ટોપિક હતો કે કલીલોનો વીજભાર, એમાં કલીલ કણો પર કેટલો વીજભાર હોય છે, કેવો વીજભાર, એના પછી આપણે ઇલેક્ટ્રોફોરેસિસ કોને કહેવાય, વિદ્યુત પરાસરણ અથવા વિદ્યુત અભિસરણ કોને કહેવાય એ ઘટના ભણ્યા. ત્યારબાદ કલીલ પરનો વીજભાર છે કઈ રીતે નક્કી થાય તો વિદ્યુત કણ સંચલન નામના સાધન વડે નક્કી થાય એ શીખ્યા. અને બે દ્રાવણોને ઉમેરવાથી એ ધન વીજભારિત કલીલ બનશે કે ઋણ વીજભારિત કલીલ બનશે એ શોધવાની ટ્રીક શીખ્યા. તો મળીએ કાલે નેક્સ્ટ લેક્ચર કલીલોના સ્કંદન સાથે.